અને પહેલો સવાલ છે જી જી જગદીશભાઈ કે લાઈનો તમે પણ જોઈ વિડીયોમાં, મેં પણ જોઈ છે ને આખા ગુજરાતે જોઈ છે કે ડીઝલ માટે કેટલી બધી લાઈન ખેડૂતોએ લગાડેલી છે, આખા રસ્તા ચક્કાજામ કર્યા છે. પણ મંત્રી એવું કહી રહ્યા છે કે કોઈ લાઈન છે જ નહીં. પ્રાઇવેટ કંપનીઓ છે કે પ્રાઇવેટ જેટલા પણ પંપ છે એ લોકોએ આ બંધ કર્યું હશે, બાકી બધા જ પંપ ચાલુ છે. શું એ લોકો સુધી આ વિડીયોઝ નહીં પહોંચ્યા હોય? એમને નહીં ખબર હોય કે ડીઝલની અછત ખરેખર ખેડૂતો માટે તો છે જ. જુઓ બેન, આ લોકો ધરતીમાં માથું નાખી જાય પછી એમ માને છે કે દુનિયામાં કોઈ એને જોતું નથી, જ્યારે કે એ પોતે જ કોઈને નથી જોઈ શકતા, આખી ધરતી એને જોઈ શકતી હોય છે. મંત્રીઓનું આ રટણ જે છે ને એ બહુ કરુણાજનક છે. ઉઘાડી આંખે જે જોઈ શકાય એવી વાતો છે એ એને જો એ સ્વીકારવી ન હોય તો પછી ટીકાનો ભોગ બનવું પડે. વાસ્તવ તો એવી છે બેન, એક તો સત્ય સ્વીકારવું જોઈએ, કારણ કે અત્યારે તમે જેમ કીધું તેમ સૌરાષ્ટ્રના તમામે તમામ જુનાગઢ, અમરેલી, જાફરાબાદ, ઉના, સાવરકુંડલા, સૌરાષ્ટ્ર છોડો કચ્છમાં પણ, કચ્છ સૌરાષ્ટ્ર ચારે કોર તમે જાઓ, પેટ્રોલ પંપોની ત્યાં તમે એક સમય જે માર્કેટિંગ યાર્ડમાં જણસો આપવા માટે થઈને લાંબી લાઈનો હોય છે 5-10 કિલોમીટરની, મગફળી જયારે સિઝન હોય ત્યારે એવી પેટ્રોલ લેવાની લાઈનો લાગી છે. એટલું જ નહીં, પેટ્રોલ પંપો પર સ્ટોક ખલાસ, સ્ટોક ખલાસ, સ્ટોક ખલાસ એવા બોર્ડ મારી અને મોટા ભાગે બંધ પણ કરી દે છે હાઈવે ઉપરના સ્ટોક પેટ્રોલ પંપો. એટલે દિક્કત, જેને મુશ્કેલી કહેવાય, એ તો ભયંકર છે, એમાં કોઈ શંકા નથી. એક શું કામ છે, જેને ખેતીની ખબર હોય એને કહું બેન, અત્યારે આગોતરા વાવેતરની સિઝન છે, એટલે કે જેની પાસે કૂવો છે, પાણી છે અને પાણી છેલ્લું છે, કારણ કે હવે પછી ચોમાસું આવે તો જ મેળ પડે, એટલે છેલ્લું પાણી રહ્યો હોય એ લોકો શું કરે, આગોતરું વાવેતર કરે. એ આગોતરામાં મગફળી જે છે, તલ, મગ, અડદ, બાજરો, મગફળી એમ ગમે તેનું એ લોકો આગોતરું વાવેતર કરે. અને બાકીના બધા લોકો શું કરે, બારાત જમીન કહેવાય. બારાત જમીન એટલે કે જેમાં કૂવો ડંકી ન હોય, કેનાલ થી પાણી માંડ આવતું હોય ને કા પછી કુદરત આધારિત જ હોય, એને બારાત કહેવાય. કુદરત ચોમાસું વરસે ત્યારે. હવે અંબાલાલભાઈ પટેલ થી માંડીને હવામાન ખાતાને તમે સાંભળો તો એ લગભગ જૂનમાં જે સામાન્ય રીતે કહેવાય છે એ પ્રમાણે વરસાદ વરસી જશે એવું કે છે, જૂનના 10 થી માંડીને 20 તારીખ સુધીની અંદર. એટલે અત્યારે ડીઝલની ખેડૂતોને બહુ જ જરૂર હોય, અને એટલે એ તમામ પેટ્રોલ પંપોમાં લાઈનો લગાવી, કારણ કે સરકારી તંત્ર જે છે એને નવા નીતિ નિયમ બહાર પાડ્યા છે. હવે છેલ્લે એવું કે છે કે ભાઈ 7/12 નો દાખલો હોય એને પેટ્રોલ આપીશું. 7/12 નો દાખલો એટલે તમે જમીનના માલિક છો એ સાબિત કરો તો તમને પેટ્રોલ મળે. હવે આ એક નવી મેં કીધું વ્યવસ્થા કરવામાં આવી છે, પણ આનાથી કઈ દળદર ફીટે એમ નથી. આગ ફાટ્યું હોય ત્યારે થીગડા દીધે મેળ ન પડે. મંત્રીઓએ એ પણ સ્વીકારવું જોઈએ કે અત્યારે દિક્કત છે તો એની વ્યવસ્થા કઈ રીતે કરવી, અથવા તો પુરવઠો જાળવીને બીજા કોઈ ઔદ્યોગિક બાબતોમાં થોડો કાપ મૂકવો હોય તો ત્યાં કાપ મૂકી દઈએ, અથવા તો જે લોકો એક્સપોર્ટ કરતા હતા, આપણે વેનેઝુએલા માંથી કાચું ક્રૂડ અહીંયા મગાવી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એને સરસ ઓલું કરી રિફાઇન અને પછી આપણે પરદેશ વેચી નાખ્યા. આપણે વચ્ચે રશિયાથી બહુ સસ્તું પેટ્રોલ આપણને મળ્યું હતું, ક્રૂડ સસ્તું, તો એનું પણ આપણે એ જ કર્યું કે અહીંયા આપણે લઈ આવ્યા અને રિફાઇન કર્યું અને પછી પરદેશ મોકલી આપ્યું. સરકારનો દાવો એવો છે કે ભાઈ એવું કરવાથી આપણને વિદેશી હુંડિયામણ મળી રહે, જે આપણી તાતી જરૂર છે. પણ એ ખેર જરૂર છે તો છે, એમાં ના નહીં, પરંતુ પ્રાયોરિટી જેને કહેવાય, આપણે કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતોને ક્યારેય એવું ન કહી શકે તમે કામ કરો ચોમાસામાં જ વહી જવા દો પછી વાવજો, એવું ન હોય. એ તો તમારે ચોમાસાની આગોતરીમાં અત્યારે ખેડ કરી રાખે, આંતર ખેડ કરી રાખે, અને ચોમાસું આવી પેલા આગોતરું વાવેતર કરવાનું હોય આગોતરું કરી રાખે, અને પેલો વરસાદ થાય ત્યારે વાવણી જોગ ત્યારે એ લોકો વાવેતર કરે તો જ એનો મેળ પડે, નહીતર આખું વર્ષ પાછું નાકામ રહેતું હોય છે. તો સરકારે આ લોકોને પ્રાયોરિટી આપવી જોઈએ.
એટલે તમે જેમ કહો છો હકીકત છે, ચારે કોર અત્યારે લાંબી લાઈનો છે અને શહેરોમાં પણ અમુક પેટ્રોલ પંપો બુદ્ધિપૂર્વક ચાલુ રાખવા, પણ હાઈવે ઉપર તમે જેટલા જાઓ, ગ્રામીણ ઇલાકામાં જાઓ, મોટા ભાગે પેટ્રોલ યા તો બંધ છે યા તો એમાં સ્કીમ કરે છે. તમારે પેટ્રોલ લેવું હોય તો ઓઇલ પણ લેવું પડશે, જેની કોઈ મતલબ નથી હોતો. આવી સ્કીમો પણ કરવામાં આવે છે અને જેને જેવા ફાવે એવા ભાવ પણ લેવામાં આવે છે. આ બધી જ યાતનાઓ જાણવા હોવા છતાં જો મંત્રી એમ કહેતા હોય કે એવું કઈ છે નહીં, બધું ચંગે ચંગા છે, તો પછી એને ભગવાન બચાવે, બીજું શું. જી બેન. આ આખી પરિસ્થિતિમાં વધતા પેટ્રોલ ડીઝલના ભાવ પર પણ વાત કરવી છે કે આપણને જ્યારે યુદ્ધની પરિસ્થિતિ એટલે યુદ્ધની શરૂઆત થઈ તો બધાને એવું લાગતું હતું કે આપણને યુદ્ધથી શું ફરક પડે, પણ એ તો મોટાભાગના બધા જ દેશોને ફરક પડી રહ્યો છે. પ્રશ્ન હવે આવે છે કે આપણા થાળીમાં જે અનાજ આવવાનું છે એ કેવી રીતના ખેડૂત ખેતી કરશે, એનો પણ પ્રશ્ન છે. જો ડીઝલ નહીં મળે તો મોંઘવારી પણ એટલી થશે. જુઓ, 100% બેન, પાઘડીનો વળ હંમેશા છેડે આવે અને કોઈ પણ સમસ્યા હોય એ ભાર હંમેશા કન્યાની કેડે આવે. એટલે મુશ્કેલી તો મોંઘવારી એટલે આપણા સહિતના જેટલા પણ લોકો છે, મોંઘવારી એ બધાને નડવાની. એટલે સરકાર પાસે ઉપાય હોવા જોઈએ. હવે ઉપાય શું તમને કહું બેન, અત્યારે શું થયેલું, જે જીઓ છે, બીપી છે અને ન્યારા છે, એ ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપો જે હતા ત્યાં ઈ શું હતા, મોટા ભાગે નથી બલ્કમાં લોકો લેતા હતા. કોણ? જે ખાનગી ટ્રાવેલર્સ હોય, ટ્રાન્સપોર્ટર્સ હોય, ફેક્ટરી વાળા હોય અને મોટા ભાગના સીમાંત ખેડૂતો એટલે સુખી ખેડૂતો, એને જેને બલ્કમાં જોતું હોય, ટૂંકમાં એ લોકો આ ત્રણ મેં જે નામ આપ્યા છે, જીઓ, બીપી અને ન્યારા, ઈ પેટ્રોલ પંપો ઉપરથી મોટા ભાગે ડીઝલ લેતા એ લોકો. અને એમાં 5 રૂપિયા ઇધર ઉધર હોય તો એને ચાલતું હતું. ન્યારા પેટ્રોલ પંપે તો ઘણા દિવસ પહેલા વધારી દીધા હતા, હવે પછી વધારી, જુદી વાત છે. હવે આ લોકોએ શું કર્યું, જે ખાનગી પેટ્રોલ પંપોની જે છે કંપનીઓ, એને યા તો પેટ્રોલ પંપ બંધ કરી દીધા અને યા તો એટલા મોંઘા કરી દીધા કે હવે ત્યાંથી આ બધા બલ્ક ના લેનારા બધા લોકો ડાયવર્ટ થઈને, હું ને તમે જ્યાં 2 ને 4 વ્હીલર્સ માટે થઈને પેટ્રોલ પુરાવીએ છીએ ત્યાં બધા આવી ગયા. હવે એને મોંઘા કેટલા કરી દીધા, લીટરે 35 થી 40 રૂપિયા. તમે વિચાર કરો કે 2-5 રૂપિયા હોય તો હજી ઠીક, લીટરે 35 થી 40 રૂપિયા કરી નાખ્યા. એટલે ટ્રાન્સપોર્ટર્સ વાળા, ખાનગી ટ્રાવેલર્સ વાળા, પછી ખેડૂતો, કારખાનેદારો, એ બધા ડાયવર્ટ થયા. બલ્કમાં લેનારા ક્યાં થયા? મારા ને તમારા જેવા લોકો, જે લોકો પેટ્રોલ પુરાવે છે ત્યાં ડાયવર્ટ થયા. એટલે શું થયું, રાતોરાત 80% જેટલી ડિમાન્ડ વધી ગઈ. જે પેટ્રોલ પંપો ધારો કે રોજના એવરેજ કહું કે ધારો કે 50,000 લીટર વેચતા હોય અને આ બધા બલ્ક વાળા અહીંયા આવી ગયા, એટલે એની ત્યાં 50, એ તો વાત 50,000 તો બપોર સુધીમાં ખલાસ થઈ જાય, કારણ કે ડિમાન્ડ વધી ગઈ 80%, ટૂંકમાં ડબલ જેવી થઈ ગઈ. એટલે ત્યાં પેટ્રોલ પંપમાં સ્ટોક કલાકના પાટિયા લાગી જાય અને સરકાર એને ફાળવે ખરી. જે સમજવા જેવી વાત છે શું છે, સરકાર શું કે છે કે ગયા વર્ષે એપ્રિલ, મે, જૂન, જુલાઈ એ સમયગાળા દરમિયાન જે પેટ્રોલ પંપોને જેટલો પુરવઠો આપવામાં આવતો એટલો અમે આ વખતે પણ આપીએ છીએ. પણ એને ઈ જુઓ, આ ડખો શું છે, આ છે કે ભાઈ ત્યારે આવી ખેંચ નહોતી અને ન્યારા, બીપી અને મેં કીધું તેમ આ જીઓ વગેરેના પેટ્રોલ પંપો ઉપરથી બધા પેટ્રોલ બલ્કમાં લઈ લેતા હતા. હવે ઈ લોકો અહીંયા આવ્યા છે તો કરવાનું શું? એટલે તમે ભલે એપ્રિલ, મે, જૂન, જુલાઈના નિયમ પ્રમાણે ફાળવો, પણ એનું કઈ આવે નહીં. જીસકે હાથ મેં લાઠી ઉસકી ભેંસ, જેની પાસે અઢળક સંપત્તિ છે એ લોકો બલ્કમાં લઈ જાય, અથવા જે ધંધાદારી ટ્રાવેલર્સ વાળા છે, માલવાહન પબ્લિક કેરિયર વાળા છે, એ ટ્રાન્સપોર્ટર્સ, એ બધા લઈ જાય છે. એટલે સામાન્ય માણસોને કઈ મળતું હાથમાં આવતું નથી અને 2-5 કિલોમીટર લાંબી લાઈનો હોય એ લગાડવાની અત્યારે નોબત આવી છે. હવે આપની દ્રષ્ટિએ તો હવે કરવું શું જોઈએ? તમે સમજી રાખો. એક તો જુઓ, જૂની ને જાણીતી વાત કહું તો ઘણા સમયથી લોકો કે છે કે ભાઈ પેટ્રોલ, ડીઝલ સહિતના જે પ્રોડક્ટ છે પેટ્રોકેમિકલ્સની, એને તમે જીએસટી અંદર લઈ આવો. આ સૌથી મોટી માગણી પણ છે અને આમ જુઓ તો વજૂદ વાળી વાત પણ છે. કારણ કે જુઓ, આમાં આમ નુકસાન નથી ને, નુકસાન થાય તો ભરપાઈ થઈ શકે એવી વાત છે. હું આપને કહું, અત્યારે કેન્દ્રને સરેરાશ કહું છું, અત્યારે કેન્દ્રને દર વર્ષે એવરેજ 22 લાખ કરોડ રૂપિયાની જીએસટી ની આવક થાય છે. 22 લાખ કરોડ પર યર.
દર વર્ષે. એમાંથી 10.11 એટલે 10 થી 11 લાખ કરોડ તો માત્ર ને માત્ર આમાંથી જ થાય છે, ઓઇલ પેટ્રોલિયમ માંથી. બોલો. હવે હું ગુજરાતની વાત કરું બેન, આપણે પાયલબેન, ગુજરાતમાં 2017 જીએસટી પછી અહીંયા વેટ દાખલ જે કરવામાં આવ્યો તો પેટ્રોલિયમ પેદાશો જે છે એને, એ ડીઝલ, પેટ્રોલ, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ અને દારૂ, આ આલ્કોહોલ છે, એને અત્યારે તમે જીએસટી ની બહાર છે અને એની ઉપર વેટ લગાડવામાં આવે છે. 2024-25 આજે અત્યારે નાણાકીય વર્ષની વાત કરીએ તો 2024-25 ના નાણાકીય વર્ષમાં ગુજરાતને આ વેટની આવક કેટલી ખબર? 33,896 કરોડ. બોલો, 33,000 કરોડ. 896 જવા 33,000 કરોડ. એમાંથી 24,500 કરોડ તો પેટ્રોલ ડીઝલ ની ઉપર લેવાતા વેટને કારણે છે. બોલો. હવે સરકાર જો છે આમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દે, જેમ કે એક વખતે એને આવું કર્યું હતું ચૂંટણી ટાણે. કેન્દ્ર સરકારે પેટ્રોલમાં 13 રૂપિયામાંથી 3 રૂપિયા કરી નાખ્યું હતું, ડીઝલમાં 10 માંથી 0 કરી નાખેલું. એટલે જે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દીધી એટલે મારણ ઓછું પડે. અત્યારે તમારી જાણ ખાતર જો જીએસટી આપણી પાસે જે છે લગાડવામાં આવે છે એના 4 સ્લેબ છે. સાંભળજો બેન, 4 સ્લેબ. અત્યારે જીએસટી હેઠળ પેટ્રોલ ડીઝલ આવે તો કઈ રીતે સસ્તું પડે એ કહું. 4 સ્લેબ છે વસ્તુઓ ઉપર દરેક પ્રકારની, 5%, 12%, 18% અને 28%. આ 28 થી આગળ 1% છે એની જીએસટી માં. 4 સ્લેબ છે એમાં. અને એને બદલે અત્યારે જીએસટી જો લાગુ નથી એટલે શું થાય છે, અત્યારે 45 થી 50% જેટલો વેરો ઉપરાંત લાગી જાય છે પેટ્રોલ ડીઝલમાં. જે ભાવે મળવું જોઈએ એના કરતા 45 થી 50% ટેક્સ એમાં લાગે છે. હવે જો ઈ જીએસટી હેઠળ લાવવામાં આવે તો 28% લાગે તો સસ્તું થાય ને. 50 ને 28 એટલે લગભગ અડધું થઈ ગયું કે નહીં? તો આપણને એટલે કે ખેડૂતોને કે વપરાશકારોને હજી પણ ભલે આવા યુદ્ધના બધા નોબત છે તો પણ આપણને પેટ્રોલ 70 થી 75 રૂપિયે અને ડીઝલ 65 થી 70 રૂપિયે મળી શકે આખા દેશમાં. અને આ જીએસટી હોય તો જીએસટી તો આખા દેશમાં છે. એક ટેક્સ એક દેશ એક ટેક્સ એવું કહેવામાં આવે છે. એટલે અલગ અલગ ગામમાં મુંબઈ ને કલકત્તા ને મદ્રાસ ને એવું કરવાની કઈ જરૂર નથી. સમૂચા દેશમાં જીએસટી હેઠળ લાવવામાં આવે પેટ્રોલ ડીઝલ ને તો સૌથી પહેલા તો ઈ કે ખેડૂતોને અને આપણા ગ્રાહકોને બધાને રાહત આપી શકાય. અને બાકીની વાત છે એ મેં કીધું તેમ કેન્દ્ર એક્સાઇઝ ડ્યુટી જે છે અને રાજ્ય સરકાર જે વેલ્યુ એડેડ ટેક્સ જેને કહે છે એટલે કે વેટ, એ બે જો ઘટાડી દે તો પણ મૂળ કિંમતમાંથી 40-50% જેટલું ઓછું જેને કહી શકાય એટલી ભારણ આપણને પડે અને પ્રજા ઉપરથી આ મુશ્કેલી જે છે એ થોડી હળવી કરી શકાય. જી બેન. જગદીશભાઈ, આ આપણે જે વાત કરીએ કે સરકારની વૃત્તિની વાત કરીએ એટલે શ્રામક વૃત્તિ કે તમે માથું અંદર નાખી દો તો અંધારું થઈ જાય એવું ન હોય. અત્યારની પરિસ્થિતિ જોતા ખબર પડે છે કે ખેડૂતોને કેટલી હાલાકી છે, કેટલી તકલીફ પડી રહી છે. પણ આનું સોલ્યુશન શું હોઈ શકે? એક તો ખેડૂત પાસે એટલા પૈસા બી નથી કે એ વધારે ડીઝલ લાવી દે, કે પછી અત્યારે એ સ્થિતિ પણ નથી. લાંબી લાઈનોમાં ઉભા રહ્યા પછી પણ ડીઝલ નથી મળી રહ્યું. યુદ્ધ પણ રોકાઈ જાય કે આપણી પાસે બીજા ડિપ્લોમેસી કોઈ બીજા રસ્તા હોય એવી પણ અત્યારે સ્થિતિ નથી દેખાઈ રહી. તો ખેડૂતો માટે શું કરી શકે, સ્પેસિફિક ખેડૂતોની ખેતી માટે? બેન એવું છે કરી ન શકાય એવું તો નથી, પણ હવે શું કામ ન કરીએ તો કોઈને એમ લાગે કે તમે અહીં બેઠા બેઠા બોલો, સરકારને બુદ્ધિ નહીં હોય. પણ આપણી દ્રષ્ટિએ તેમ કહું છું કે આપણે અત્યારે જો અમેરિકાએ આપણને કીધું છે લેવાનું પેટ્રોલ સસ્તું. અમે આજે જ એના જે અહીંયા વિદેશ મંત્રીથી માંડીને જે લોકો અહીંયા આવ્યા છે એને કીધું તમારે જોઈએ એટલું ડીઝલ પેટ્રોલ અમે આપવા તૈયાર છીએ, એવું એનું જ વર્જન છે. આજે જ અત્યારે કલકત્તાથી હમણાં દિલ્હી, અત્યારે તમે એનું ચર્ચા કરી ત્યારે દિલ્હી પહોંચી ગયા હશે. વેનેઝુએલામાંથી આપણે લઈ શકીએ છીએ, રશિયામાંથી પણ લેવાની છૂટ જ છે. એ પણ અમેરિકાના જ લોકોએ કીધું. હાલાકી ઈ કે પછી આપણે લઈએ એ જુદી વાત છે, કારણ કે આપણે ધારે ત્યારે ત્યાંથી લઈ શકતા હોવા જોઈએ. અને બીજું કે સરકારી પ્રવક્તાઓ એવું કહી રહ્યા છે કે આપણે વિશ્વના 43 દેશો સાથે ડિપ્લોમેટિક સંબંધો છે, ખાસ કરીને ખાડી દેશો સાથે. આપણે એના ઉપરથી પણ આમ કે ડીઝલ વગેરે મગાવી લઈએ. પણ આ બધી ડિપ્લોમેટિક વાતો છે ને એવડી બધી મોટી છે એટલે ધરાતલ તો કઈ મેળ પડતો નથી. આ હાઈવે ઉપર પેટ્રોલ પંપ બંધ છે ને તમે એમ કહો કે હોર્મુઝ સ્ટ્રીટ ખોલી ગઈ, તો એમાં પ્રજાને ખેડૂતને શું લેવા દેવું? હોર્મુઝ સ્ટ્રીટ ખોલી ગયું કે બંધ થઈ ગયું કે જહાજ આવ્યું કે ન આવ્યું કે હવે ઈ એવી બધી ડિપ્લોમેટિક વાતો છે કે ઈ ખેતરના શેઢાને કાંઈ
કાંઈ ફેર પડે નહીં. એને તો તમે પેટ્રોલ પંપમાં આવનારા ખેડૂતને કેરબો ભરી દો તો જ ઈ માને કે મારી ત્યાં હળવાશ થઈ. બાકી મોટી મોટી ડિપ્લોમેટિક વાતો કરવાથી મેળ પડે નહીં. એટલે આપની જાણ ખાતર સરકાર પાસે બે વિકલ્પ હોવા જોઈતા હતા. મને એક વિકલ્પ શું છે રામ જાણે. અત્યારે કહેવાય છે કે આપણી પાસે 60 દિવસ ચાલે તેટલું ડીઝલ પેટ્રોલ છે. 60 દિવસ ચાલે, રિઝર્વ સ્ટોક જેને કહેવામાં આવે. પણ ભૂલ મેં કીધું બેન શું કરી, યા તો મિસમેનેજમેન્ટ. આ યુદ્ધે એકચ્યુઅલી 3 મહિનાથી તો હાલે જ છે, ઈરાનનું ને અમેરિકાનું. પહેલી વાત, રશિયાનું ને યુક્રેનનું પણ પહેલાથી 1.5-2 વર્ષથી હાલે છે. યુદ્ધના હાલાતો અડધી પડતી દુનિયા ઉપર છે, એની અસરે પડી રહી છે. તો જેને આપણે એમ કહીએ છીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કે મેનેજમેન્ટ કરવું, કે ખબર જ છે કે કદાચ આવી નોબત આવે તો યા તો આપણે રિઝર્વ સ્ટોક વધારવો જોઈતો હતો, યા તો આપણે એવી વ્યવસ્થા કરવી જોઈતી હતી જેનાથી આ સિઝન થી માંડીને કોઈ ચીજમાં ભારતીય વપરાશકારો જે છે, ખાસ કરીને ખેડૂતો, એને મુશ્કેલી ન પડે. આ 7/12 દાખલા અને એ બધી બાબતો છે ને, એ બધી સમજા જેવી છે. પણ ખેડૂતોને, કારણ કે ડીઝલ પેટ્રોલ કઈ પી શકાતું નથી હોતું, એ સ્વાભાવિક જ છે, એના વગરની ખેડ નથી થતી. તો વિકલ્પ મેં તમને કીધું તેમ, યા તો એને એક તો પેલી વખત છે કે જે ઉદ્યોગપતિઓ જે છે, જેટલા મોટા મોટા જાયન્ટ કંપની છે ઉદ્યોગોની, બેન મેં ઘણી વખત એવા સુઝાવ આપ્યા છે કે મેં તો 10 જ કંપનીના નામ શાયદ ગઈકાલે તમારી ચેનલમાં પણ આપેલા, એટલે હું રિપીટ નથી કરતો. પણ મારો કહેવાનો આશય એમ છે, આ દેશમાં એવી સેંકડો કંપનીઓ છે. 10 મેં 10 ના નામ આપ્યા હતા, જેની નફો કહું છું, નફો 80,000 કરોડ થી લાખ કરોડની વધારે છે. 80,000 કરોડ થી લાખ કરોડ એમ કહું છું. એવી મેં તો ખાલી ટોપ 10 એટલે કે 10 કંપનીના જ નામ આપ્યા હતા. પણ આ દેશમાં એવી બેસુમાર સેંકડો કંપનીઓ છે. ખાસ કરીને વિદેશથી પણ અહીંયા મૂડીરોકાણ જેણે કર્યું છે, અથવા તો આંતરરાજ્ય મૂડીરોકાણ અલગ અલગ જગ્યાએ કર્યું છે મલ્ટીનેશનલ કંપનીઓએ, સરકારે એને એ ઉદ્યોગકારોને આપવામાં કાંઈ કચાશ રાખી નથી. એને હાવ સસ્તા ભાવે જમીન, એને બાકીનું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તેની વ્યવસ્થા, એને રોડ થી માંડીને લાઇટ કનેક્ટિવિટી થી માંડીને મોબાઈલ કે ઇન્ટરનેટ કનેક્ટિવિટીના લગતા બધા જ સંસાધનો, એને સસ્તામાં સસ્તી લોન, લાંબા ટર્મની લોન, અમુક તો સબસિડી જેવી, આમ અનેક પ્રકારની રાહતો કે છૂટછાટો વગેરે આપી ત્યારે તેઓ શ્રી અહીંયા મૂડી રોકાણ કરવા રાજી થયા છે. હવે એ લોકો વર્ષોથી અહીંયા કમાય છે, જેથી કરીને મેં ફિગર આપેલા છે એ પ્રમાણે કે કોઈ કંપનીને કેટલો નફો છે એના મેં ભૂતકાળમાં ફિગરે આપેલા છે. પણ એવરેજ 50,000 કરોડ, 60,000 કરોડ, 70,000 કરોડ થી માંડીને 1 લાખ કરોડ સુધીના જેના નફા છે, વાર્ષિક નફો, ટર્નઓવરની તો વાત જ જવા દો. તો આ નફામાંથી પણ સરકારે શું કરવું જોઈએ? એક્સાઇઝ ડ્યુટી ઘટાડી અને એમાં જે ખાદ આવે, ખેડૂતોને રાહત આપવાની, વપરાશકારોને રાહત આપવાની. કારણ કે એક્સાઇઝ ડ્યુટી ઘટાડો એટલે કેન્દ્ર અને રાજ્ય સરકાર બેયને ભારણ તો પડવાનું. પણ એ ભારણ જે છે, આ જે કંપનીઓને તમે ખેરાત કરી હતી જે તે સમયે, ભાઈ તમે આ ઉદ્યોગ નાખો, અમે તમને છૂટછાટ આપીએ, તો એની એક મર્યાદા તો હોય ને, કે છૂટછાટ આપી છે તો ઠીક છે, પણ આપતકાળે તો તમે અમને ખપ લાગો કે ન લાગો. જેમ તમારી ઉપર મુશ્કેલી હતી તો સરકાર ખપ લાગી હતી, એમ સરકારને મુશ્કેલી છે, તમારે ખપ લાગવી જોઈએ. અને હજી લાંબુ ખેડાણ તો છે. અને હું એક સમજી શકાય એવો એક દાખલો આપું પાયલબેન. અત્યારે જામનગરમાં એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ જે રિફાઇનરી છે મુકેશભાઈ અંબાણીની છે. બાકી ન્યારા પેટ્રોલ પંપ, ન્યારા કંપની પણ ત્યાં આવી છે, બાકીની કંપનીઓ પણ ત્યાં આવી છે, અને ક્રૂડ ઓઇલને રિફાઇન કરીને વિશ્વભરમાં મોકલે છે. રાઈટ? હવે હું મુકેશ અંબાણીની વાત કરું એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરું. પર્સનલી તો આપણે કોઈને, ઈ તો આપણને ઓળખતા નથી, વાંધાની તો પછીની વાત છે. પણ હું ડિપ્લોમેટિક વાત કરું, ભાઈ તમે લોકો ત્યાં એવડી મોટી એશિયાની કંપની સ્થાપીને બેઠા છો અને અબજો ખરબો રૂપિયા તમે કમાવ છો, જેના છાપાઓમાં આપણે બધું વાંચીએ છીએ. જો દીકરાના લગ્નમાં 80 કરોડ કે 100 કરોડના ખર્ચે એક નટી એટલે નાચવા વાળી મહિલાને તમે બોલાવી શકતા હો પરદેશથી, તો તમારી ધૂમ ધડાકા જે છે આપણે બધા ખબર છે કેટલી આવક છે. આપણને વાંધો કાંઈ નથી, વાંધો જરાય તમારા પૈસા છે ને તમે વાપરો ને મજા કરો. પણ આપતકાળે ક્યાંક તમારે ખપે બીજું લાગવું જોઈએ ને. હવે જે દરિયામાંથી ક્રૂડ ઓઇલ મેળવે છે મુકેશ અંબાણીની કંપની, તો હું તમને કહું છું બેન કે બાકી બધું તમારું મુકેશ અંબાણીની મૂડી, મશીનરી, બુદ્ધિ બધું મુકેશ અંબાણીનું છે, વાંધો નહીં. પણ દરિયો ક્યાં તમારો છે? દરિયો ગુજરાતનો નથી. તો દરિયો છે તો તમે આ કાઢી શકો છો ને. બાકી તમે શું કરો? રણમાં ખેતી થોડી થાય.
એટલે દરિયામાંથી તમે ક્રૂડ ઓઇલ મેળવો છો તો એની રોયલ્ટી જે અત્યારે ધારો કે સરકાર ક્યાંક લેતી હોય આપણા ધ્યાનમાં નથી એમ નહીં. હું એમ કહું છું અત્યારે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે આવા ઉદ્યોગપતિઓની પાસેથી વાર્ષિક નફો, એકાદ વર્ષનો નફો તમે જો લ્યો તો એક વેપારી, એક ઉદ્યોગપતિ 80,000 કે લાખ કરોડ એટલા રૂપિયા આપી શકે એમ છે. તો આવા તો દેશમાં કેટલાય છે. તો એવા ઉદ્યોગપતિને કયો કે આ તો યુદ્ધનો સમય છે ને. આમાં ઇઝરાયલ ને અમેરિકા ઝઘડો થયો તો બે હાથી બાંધ્યા, એમાં જંગલના ખોની જેમ આપણો ખો નીકળી રહ્યો છે. પણ જે સ્થિતિ છે તો એમાં શું કરાય કે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી, રાજ્ય સરકારે વેટ ઘટાડી દેવો જોઈએ, એટલે આપણને ડીઝલ પેટ્રોલ સસ્તું મળે અને એની જે ખાધ છે પૈસાની, સરકારની તિજોરીમાં ભારણ ન થાય અને તિજોરી તળિયા ઝાટક ન થઈ જાય. એટલે આવા ઉદ્યોગપતિઓ જે છે મોટા મોટા, એની પાસેથી વધારે વ્યવસ્થા કરીને પૈસા લેવા જોઈએ. આ એક વાત. ઉપાય નંબર 2, ડાયરેક્ટ ટેક્સ છે ને એ વધારવા જોઈએ. જો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ આપણે બધા જાણીએ છીએ. જો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં હું તમે બધા આવી જઈએ. તમે ને હું 5 સાબુ જે છે 20 રૂપિયાનો લઈએ છીએ, એની પ્રોડક્ટ એટલે કે એની ઉત્પાદન કિંમત જે છે ને એ 5 થી 6 રૂપિયાની હોય. બાકીના જે 15 રૂપિયા મોંઘા આપણે લઈએ છીએ એ ટેક્સને કારણે લઈએ છીએ. અલગ અલગ પ્રકારના ટેક્સ એમાં ઉમેરાય છે. એનો અર્થ એવો છે કે બધા જ લોકો ઇનડાયરેક્ટ ટેક્સ તો ભરે જ છે, એમાં કોઈ છૂટકો નથી. પણ સરકારે શું કરવું જોઈએ? ડાયરેક્ટ ટેક્સ એટલે કે જે નોકરી પેશા લોકો છે, પ્રોફેશનલ છે, ડોક્ટર છે, એન્જિનિયર છે, વકીલ છે, એની પાસેથી પ્રોગ્રેસિવ ટેક્સ જે લેવામાં આવે છે એ ડાયરેક્ટ ટેક્સ થોડોક વધારી દેવો જોઈએ અને ઇનડાયરેક્ટ ટેક્સ છે એ થોડોક ઘટાડી દેવો જોઈએ, એક્સાઇઝ ડ્યુટી વગેરે. તો ડાયરેક્ટ ટેક્સ કોણ ભરતા હોય? સુખી સંપન્ન લોકોની વાત છે. આમાં કઈ જેવી ડોક્ટરોનો, એન્જિનિયરનો, વકીલોનો શું આવક છે આપણે બધા જાણીએ છીએ. ચોપડા ઉપર જે ધામધૂમ હોય તે. તો જે બાકી આ જો વ્યવસ્થા કરવામાં આવે પછી કોર્પોરેટ ટેક્સ જેને કહેવામાં આવે કે તમામ જે પ્રાઇવેટ લિમિટેડ ને પબ્લિક લિમિટેડ કંપનીઓ છે એને પણ થોડીક એની પાસેથી પણ ડિમાન્ડ કરવામાં આવે ભાઈ તમે થોડોક વધારો. અને બીજું કેપિટલ ગેઇન ટેક્સ એટલે કે જે લોકો પોતાની પ્રોપર્ટી વેચીને, સોનું કે સંપત્તિ કે ઈ વેચીને જે લોકો અત્યારે પૈસા બનાવે, તો થોડુંક એમાં પણ વધારે કરવું જોઈએ. તો સામાન્ય અને ગરીબ કે મધ્યમ વર્ગના લોકો જે છે એને મુશ્કેલી ઓછી પડે. અને આ બધા ખેરખા છે, એને નફામાંથી નુકસાન છે, એને કઈ મોઢામાંથી કોળીઓ છીનવી લેવાની વાત નથી. તો આ 2 પ્રકારની મેં વાત કરી છે. એક તો જાયન્ટ ઉદ્યોગકારોની પાસેથી રીતસરની ડિમાન્ડ કરવી જોઈએ કે તમે સરકારને મદદ કરો. અને બીજું મેં તમને કીધું તેમ ડાયરેક્ટ ટેક્સ જે છે એ, પછી કોર્પોરેટ ટેક્સ અને કેપિટલ ગેઇન ટેક્સ જે છે એમાં થોડી થોડી વૃદ્ધિ કરી અને જે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને ડીઝલ પેટ્રોલ સસ્તું આપવાની ગ્રાહકોની વાત છે એના પૈસાની ભરપાઈ કરવી જોઈએ. જી બેન. હા, એટલે જગદીશભાઈ એ જ વિષય છે કે જ્યાં સુધી એવું સ્વીકારશે જ નહીં કે કઈ અછત છે કે કઈ બાકી છે, ત્યાં સુધી બીજા બધા પ્રશ્નો જ બાજુ પર રહે છે કે ક્યાંથી સુધાર લાવવો. એનું પહેલું તો એ છે કે તમે પહેલા માનો કે આવું કંઈક છે. જો સરકાર અને બધા જ લોકો માની લે અને એવું દેખી લે કે સૌરાષ્ટ્રના ખેડૂતો કઈ પરિસ્થિતિમાં છે તો ખબર પડે. નહીં તો આપણા બધાના ઘરે જે થાળી બને છે એમાં જમવાનું જે આવે છે એના ઉપર સીધી ઇફેક્ટ થવાની છે. આપણને ભલે એવું લાગે કે બહુ જ કિલોમીટરો દૂર, એટલે હજારો કિલોમીટર દૂર યુદ્ધ ચાલતું હોય તો એનાથી આપણને શું, પણ આપણા અનાજની કિંમત જ્યારે વધશે, એ ખેડૂત જ્યારે પાક લે છે એની કિંમત વધશે. તમે રસ્તા પરથી જાઓ છો તો તમને પેટ્રોલ ડીઝલના વધેલા ભાવના કારણે ઓટો રિક્ષા જે છે એનો ભાવ વધશે. ત્યારે ખબર પડશે કે છેલ્લે મરાવાનું તો સામાન્ય જનતાને આવે છે, મધ્યમ વર્ગના લોકોને આવે છે. એ જગતનો તાત આપણે એને ખૂબ મોટા અક્ષરે એવું કહી દઈએ છીએ કે એ જગતનો તાત છે. પણ એ જગતનો તાતનો જન્મ જ જાણે લાઈનમાં ઉભું રહેવા થયો હોય એવી રીતના એ પહેલા પાક માટે લાઈનમાં ઉભો રહે, એટલે ખાતર લેવા ઉભો રહે, પછી એને વેચવા માટે લાઈનમાં ઉભો રહે, અને કંઈક બાકી હોય તો હવે આ ડીઝલની લાઈનમાં ઉભા રહે છે. જગતના તાતને લાઈનોમાં ઉભું રહેવાનું ક્યારે બંધ થશે એ ખબર નથી. સરકાર આ વિષય પર ગંભીરતાથી વિચારે અને આમાં કંઈ પણ સોલ્યુશન લાવે જેના કારણે ખેડૂતોને એટલીસ્ટ લાઈનમાં ન ઉભું રહેવું પડે. એનો આખો દિવસ, આખી રાત એ પાણી વાળવા જાય એની જગ્યાએ હવે લાઈનમાં ઉભા રહેવા જાય છે. પરિસ્થિતિ ખેડૂતોની ખૂબ ખરાબ છે. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાતથી લઈને બધી જ જગ્યાએ પરિસ્થિતિ છે. એટલે એવું નથી કે સૌરાષ્ટ્રના ખેડૂતોને નુકસાન છે, બધાને નુકસાન છે. ચોમાસું હવે આંગળે આવીને ઊભું છે.